જાણકારી આપવા માટે તો અત્યારે સ્થિતિ વધારે બગડી રહી છે। યુએનએસસીમાં ભારતે વોટિંગ તો નથી કર્યું પણ નિંદા જરૂર કરી છે હિંસાની। દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય કે યુક્રેનમાં અત્યારે શું સ્થિતિ હશે। નુકસાનનો તો આંકડો લગાવવો જ મુશ્કેલ છે। કેટલું નુકસાન થયું છે, કેટલા લોકોના જીવ ગયા છે તે અત્યારે જાણવું ખૂબ મુશ્કેલ છે। અત્યારે સૌ કોઈ એક જ આશ સાથે છે કે શાંતિ જલ્દી સ્થપાય। જો કે રશિયાએ 5 બોમ્બ છોડ્યા છે યુક્રેન ઉપર। રશિયા સેના તાત્કાલિક યુક્રેન છોડે તેવું અમેરિકાએ ચેતવણી આપી છે। રશિયાને ચેતવણી આપી છે અમેરિકાએ। જો કે કેટલાક પ્રતિબંધો પણ અમેરિકા તરફથી રશિયા ઉપર લગાવવામાં આવ્યા છે। યુક્રેનની રાજધાની કીવમાં વિસ્ફોટોના અવાજો સતત સંભળાઈ રહ્યા છે। સ્થાનિક લોકો, હજારો યુક્રેનવાસીઓ અત્યારે બંકર્સમાં સહારો લઈ રહ્યા છે। સબવે અને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં રાત વિતાવી રહ્યા છે અને ત્યાંની સ્થિતિ અત્યારે કળવી મુશ્કેલ છે, કારણ કે યુદ્ધની આ સ્થિતિમાં યુક્રેનવાસીઓની શું હાલત હશે તે પણ સમજી શકાય। રશિયન ટેન્ક લોકોને કચડી રહ્યાનો બ્રિટને આરોપ લગાવ્યો છે। રશિયન ટેન્ક લોકોને કચડી રહ્યાનો બ્રિટને આરોપ લગાવ્યો છે। રશિયાની સેના નિર્દય બનતી હોવાનો આરોપ બ્રિટન તરફથી લગાવવામાં આવ્યો છે। તો યુક્રેનની રાજધાની કીવમાં શુક્રવારે વિસ્ફોટો થતા રહ્યા અને સિલસિલો આજે પણ યથાવત છે। સતત 3 દિવસથી રશિયન સેના યુક્રેન ઉપર હુમલાઓ કરી રહી છે। હજારો યુક્રેનવાસીઓએ સબવે અને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં રાત વિતાવી। નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકો આ શેલ્ટર્સમાં રાત વિતાવી રહ્યા છે। ખાવા પીવાની ચીજોની પણ અછત થવા લાગી છે, કેમ કે બહાર નીકળે તો જીવનું જોખમ છે અને ખાવા પીવાની વસ્તુઓનો સામાન અને સ્ટોક પણ ઓછો થઈ રહ્યો છે। રશિયન હુમલાના જવાબમાં યુક્રેનની સેના પણ જોરદાર મુકાબલો કરી રહી છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે યુક્રેનની સેના તરફથી। પણ ગઈકાલે પહેલીવાર એવું થયું કે યુક્રેને રશિયાને જવાબ આપ્યો। એરબેઝ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો રશિયાના, જેથી કરીને રશિયન સેના થોડી ધીમી પડે। પણ થોડા સમય માટે યુક્રેને જવાબ આપ્યો, ત્યારબાદ રશિયાએ ડબલ જોરથી યુક્રેનની ઉપર હુમલાઓ શરૂ કરી દીધા છે। યુક્રેન છોડવા માટે નાગરિકોમાં અફરાતફરીનો માહોલ છે। રાજધાનીમાં રશિયાએ સતત ફાયરિંગ કર્યું। મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગથી દહેશત છે। અપડેટ્સ અમને પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આપને જાણકારી આપી રહ્યા છે। અત્યારે સ્થિતિ ત્યાં ખૂબ મુશ્કેલ ભરી છે। યુક્રેનની રાજધાની કીવમાં રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે। યુક્રેન છોડવા માટે નાગરિકોમાં અફરાતફરી છે અને પોતાના જ દેશને છોડવા માટે લોકો ભાગી રહ્યા છે। મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। દહેશતનો માહોલ છે, નાગરિકોમાં ડરનો માહોલ છે। પોતાના બાળકોને બચાવવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે, દૂર મોકલી રહ્યા છે વાલીઓ પોતાના બાળકોને તેમનાથી। જે પણ સ્થિતિ અત્યારે યુક્રેનમાં પ્રવર્તી રહી છે તેની અસર દુનિયાભરમાં થઈ શકે છે। ખાર્કિવ અને ઓડેસામાં ખૂબ તબાહી થઈ છે। રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે અને સ્થિતિ એવી છે કે હવે રશિયન સેના યુક્રેનમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગઈ છે। જ્યાં પણ રશિયન સેનાને યુક્રેનની સેના દેખાય છે ત્યાં બોમ્બમારી થઈ રહી છે। દ્રશ્યો ઉપરથી જ અંદાજો લગાવી શકાય છે, ચારે તરફ માત્ર અને માત્ર તબાહી જ તબાહી છે। લોકો કરે તો કરે શું સમજાઈ નથી રહ્યું, કારણ કે આકાશમાંથી ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ સ્થિતિમાં બોમ્બ પડી શકે છે। મિસાઇલ્સ દ્વારા હુમલો થઈ રહ્યો છે, ટેન્કર્સ દ્વારા હુમલા થઈ રહ્યા છે અને યુક્રેનની સેના જવાબ તો આપી રહી છે, કારણ કે યુક્રેન રશિયાની સામે ઘૂંટણીએ પડવા માટે તૈયાર નથી, જેના કારણે રશિયા ડબલ જોરથી યુક્રેન ઉપર હુમલાઓ કરી રહ્યું છે। બોમ્બના અવાજો સંભળાઈ રહ્યા છે, સાયરનના અવાજો સંભળાઈ રહ્યા છે અને ત્યાંના જે સ્થાનિક નાગરિકો છે તેમનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। મેટ્રો સ્ટેશન પાસે દહેશતનો માહોલ છે, કારણ કે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। અપડેટ્સ અમને પ્રાપ્ત થઈ રહી છે। રશિયન ટેન્ક લોકોને કચડી રહ્યાનો બ્રિટને આરોપ લગાવ્યો છે। યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના હુમલા વધુ તેજ બન્યા છે અને યુક્રેન છોડવા માટે નાગરિકો દોડાદોડી કરી રહ્યા છે, નાગરિકો ભાગી રહ્યા છે પોતાના દેશને છોડવા માટે। યુક્રેનની રાજધાનીમાં રશિયા સતત ફાયરિંગ કરી રહ્યું છે। મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગથી દહેશત છે। ખાર્કિવ અને ઓડિશામાં ખૂબ તબાહી છે। મોટાભાગની બિલ્ડિંગ્સ નસ્તનાબૂદ થઈ ગઈ છે। યુક્રેનના Su-27 વિમાનને રશિયાના Il-26એ તોડી પાડ્યું છે। કીવના વાસિલ એરબેઝ પર સૈનિકોને ઉતારવામાં આવ્યું હતું Il-76। મોટી સંખ્યામાં રશિયાના સૈનિકો માર્યા ગયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો યુક્રેન પણ જોરદાર જવાબ રશિયાને આપી રહ્યું છે।
48 કલાક પૂરા થયા છે આ યુદ્ધને, હજી પણ આ યુદ્ધ યથાવત છે। બીજી તરફ દુનિયાના અન્ય દેશો આશા રાખી રહ્યા છે કે આ બંને દેશો વચ્ચે શાંતિ જળવાય। ખાર્કિવ અને ઓડિશામાં ખૂબ તબાહી છે, મોટાભાગની બિલ્ડિંગો ખતમ થઈ ગઈ છે। યુક્રેનના Su-27 વિમાને રશિયાના Il-26 ને તોડી પાડ્યું હોવાના અહેવાલો છે અને ખૂબ મોટી સંખ્યામાં રશિયાના સૈનિકો પણ માર્યા ગયાના અહેવાલ છે। જોકે જાનમાલના નુકસાનનો અત્યારે અંદાજો લગાવવો મુશ્કેલ છે। ચારે તરફ તબાહી છે, કેટલાય મૃતદેહો જોવા મળી રહ્યા છે અને રસ્તા ઉપર, જાહેર સ્થળો ઉપર મૃતદેહો પડેલા જોવા મળી રહ્યા છે। આ યુદ્ધના કારણે વિનાશ જ વિનાશ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે। કીવના વાસિલ એરબેઝ પર સૈનિકોને ઉતારવા માટે વિમાન આવ્યું હતું, જેને યુક્રેને તોડી પાડ્યું છે। સતત ત્રીજા દિવસે પણ ભીષણ યુદ્ધ યથાવત છે। ખાર્કિવ અને ઓડિશામાં રશિયાએ તબાહી મચાવી દીધી છે અને રશિયન ટેન્ક લોકોને કચડી રહ્યાનો બ્રિટન આરોપ લગાવી રહ્યું છે। તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને કહી રહ્યા છે કે જો ઝેલેન્સ્કી તખતો પલટો કરવા માટે તૈયાર હોય તો રશિયા પીછેહટ કરી શકે છે, પણ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ ના પાડી દીધી છે તખ્તા પલટા માટે, જેને લઈને રશિયા હવે પૂરા જોશ સાથે યુક્રેન ઉપર હુમલા કરી રહ્યું છે। તો યુક્રેન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે, જેના જવાબમાં યુક્રેનના Su-27 વિમાને રશિયાના Il-26 ને તોડી પાડ્યું છે। કીવના વાસિલ એરબેઝ ઉપર સૈનિકોને ઉતારવા માટે આ વિમાન આવ્યું હતું, યુક્રેને તેની ઉપર હુમલો કર્યો, આખું વિમાન તોડી પાડવામાં આવ્યું છે અને મળતી માહિતી મુજબ ખૂબ મોટી સંખ્યામાં રશિયાના સૈનિકો માર્યા ગયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। 48 કલાક યુક્રેન અને રશિયા વચ્ચે સીધા યુદ્ધને પૂરા થયા છે। હવાઈ અને જમીન ઉપર રશિયા અને યુક્રેન વચ્ચે મહાયુદ્ધ યથાવત છે। રશિયાનું ટ્રાન્સપોર્ટ વિમાન જેને યુક્રેને તોડી પાડ્યું, હવાઈ અને જમીન ઉપર બંને દેશ આમને સામને છે। ખાર્કિવ અને ઓડિશામાં પણ તબાહી જ તબાહી જોવા મળી રહી છે। રશિયાના ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરે તેવી શક્યતા છે। આ ખૂબ મોટા સમાચાર છે। રોમાનિયાની એક શિપ પર હુમલો કર્યાના પણ અહેવાલ છે। રશિયા ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરે તેવી શક્યતા અત્યારે અહેવાલો મુજબ જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરવા માટે તૈયાર છે રશિયા। આ બોમ્બથી 44 ટન TNT ઉર્જા નીકળે છે અને જે પળવારમાં વિશાળતમ પ્રદેશને તબાહ કરી દેશે। જો રશિયા આ બોમ્બનો ઉપયોગ કરશે તો યુક્રેનમાં તબાહી જ તબાહી અને કેટલાય લોકોના મૃત્યુ થઈ શકે છે। યુક્રેનના 200 સૈનિકો માર્યા ગયાનો રશિયાએ દાવો કર્યો છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર રશિયાએ પ્રતિબંધ મૂકવાની વિચારણા પણ કરી છે। યુક્રેનના 200 સૈનિકો માર્યા ગયાનો રશિયાએ દાવો કર્યો। નાટોએ 100 થી વધારે ટેન્ક તૈનાત કર્યાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। રશિયાએ રોમાનિયાની એક શિપ ઉપર હુમલો કર્યાના અહેવાલ છે। રશિયાએ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે। રશિયા ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરે તેવી પણ અત્યારે શક્યતા છે। અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, જે સૂત્રો પાસેથી જાણકારી છે તે આપને આપી રહ્યા છે। ફાધર ઓફ ઓલ બોમ્બ એટલે 44 ટન TNT ઉર્જા નીકળે છે અને ક્ષણોમાં જ વિશાળતમ પ્રદેશને આ ફાધર ઓફ ઓલ બોમ્બ તબાહ કરી શકે છે। જો રશિયા આ ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરે છે તો યુક્રેનમાં ચારે તરફ માત્ર અને માત્ર તબાહી, લાશોના ઢગ અને કાટમાળ જ જોવા મળશે। જો કે બીજી તરફ નાટો સક્રિય થઈ ગયું છે। નાટોએ અગાઉ પણ રશિયાને રોકવા માટે પ્રયત્ન કર્યા હતા, પ્રતિબંધોની વાત કરી હતી। નાટોએ 100 થી વધારે ટેન્ક તૈનાત કર્યાના અહેવાલ છે। યુદ્ધ રોકવા માટે નાટોએ રશિયાને ચેતવણી પણ આપી છે। નાટો દેશ સતત રશિયાને ચેતવણી આપતું રહ્યું છે અને રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ આર્થિક પ્રતિબંધોની રશિયા ઉપર કોઈ અસર નથી થઈ। ચેતવણી છતાં પણ રશિયાએ યુદ્ધનું એલાન કર્યું, વ્લાદિમીર પુતિને યુદ્ધનું એલાન કર્યું અને ત્યારબાદ ગઈકાલથી બંને દેશ આમને સામને છે। રશિયાના હુમલાનો જવાબ હવે યુક્રેન પણ આપી રહ્યું છે। યુક્રેન પણ રશિયાના સૈનિકો એરબેઝ ઉપર, વિમાનો ઉપર હુમલા કરી રહ્યું છે। UNSCમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવમાં ભારતે મતદાન નથી કર્યું। કોઈ પણ પ્રકારની હિંસાના વિરુદ્ધમાં ભારત હોય તેવો પક્ષ નથી। પુતિન યુક્રેનમાં સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યા છે। પુતિન યુક્રેનમાં સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યા છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આ સત્તા પરિવર્તન માટે તૈયાર નથી। હુમલા રોકવા માટે અમેરિકાએ રશિયાને ચેતવણી પણ આપી છે અને જ્યારથી આ યુદ્ધના મંડાણ થયા છે ત્યારથી સતત ચેતવણી આપવામાં આવી રહી છે અમેરિકા તરફથી રશિયાને, અને હવે અમેરિકા કોઈ પગલું ભરે રશિયાની સામે તેવી પણ શક્યતા છે।
યુએનએસસીમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવમાં ભારતે મતદાન નથી કર્યું, પણ ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે. કોઈ પણ પ્રકારની હિંસાને ભારત સમર્થન નથી આપતું. ભલે નિંદા પ્રસ્તાવમાં ભારતે મતદાન ન કર્યું હોય, પરંતુ હિંસાને પણ ભારત તરફથી કોઈ પ્રકારનું સમર્થન નથી. નાટો દેશો જેમણે યુદ્ધ રોકવા માટે રશિયાને ચેતવણી આપી છે, હુમલા રોકવા અમેરિકાએ પણ રશિયાને ચેતવણી આપી. રોમાનિયાની શિપ પર રશિયાના હુમલાને નાટોના દેશોએ વખોડી છે. એક અહેવાલ મુજબ રશિયાએ રોમાનિયાની એક શિપ ઉપર હુમલો કર્યો છે. જો કે મળતી માહિતી મુજબ રોમાનિયાની આ શિપ ઉપર રશિયાના હુમલાને નાટોના દેશોએ વખોડી છે. તો એક એવા પણ અહેવાલ છે કે રશિયા ટેન્કરથી સ્થાનિક લોકોને કચડી રહી છે. લોકોને કચડી રહી હોવાના અહેવાલ બ્રિટન તરફથી પ્રાપ્ત થયા છે. બ્રિટને આરોપ લગાવ્યો છે, દાવો કર્યો છે કે રશિયન ટેન્કો લોકોને કચડીને આગળ વધી રહી છે. પુતિન યુક્રેનમાં સત્તા પરિવર્તન ઈચ્છી રહ્યા છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ એ કરવા માટે તૈયાર નથી. અમેરિકાએ કહ્યું છે કે નાટોના કોઈ પણ દેશ પર રશિયાના હુમલાને નહીં ચલાવી લેવાય. અમેરિકા અને નાટોની કોઈ પણ પ્રકારની ચેતવણીને પુતિન ધ્યાનમાં નથી લઈ રહ્યા. પુતિન માત્ર એક જ વાત ઉપર અડગ છે, સત્તા પરિવર્તન યુક્રેનમાં. જો યુક્રેનમાં સત્તા પરિવર્તન ન થયું તો રશિયાની સેના સતત આગળ વધતી રહેશે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. યુક્રેન વાસીઓ પોતાનો જ દેશ છોડ Mr. President, India is deeply disturbed by the recent turn of developments in Ukraine. We urge that all efforts are made for the immediate cessation of violence and hostilities. No solution can ever be arrived at the cost of human lives. We are also deeply concerned about the welfare and security of the Indian community, including a large number of Indian students in Ukraine. The contemporary global order has been built on the UN Charter, international law, and respect for the sovereignty and territorial integrity of states. All member states need to honor these principles in finding a constructive way forward. Dialogue is the only answer to settling differences and disputes, however daunting that may appear at this moment. It is a matter of regret that the path of diplomacy was given up. We must return to it. For all these reasons, India has chosen to abstain on this resolution. I thank you. વાલીઓ લૂંટાઈ રહ્યા છે, છતાંય વાઘાણી સાહેબનો વિભાગ કેમ છે સુષુપ્ત? શાળા કોલેજોમાં બીજી ટર્મની આવતીકાલથી શરૂઆત તો થશે, પણ ફી ક્યારે કરાશે નિર્ધારિત? જુઓ, હું તો બોલીશ રાત્રે 8 વાગે. એફઆરસી કેમ સાબિત થઈ રહી છે ફારસ?